પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે। સ્થાનિક મીડિયા મુજબ અનેક વિસ્તારો પર નિશાન સાધવામાં આવ્યું છે। આ રાત્રે 9 વાગ્યા આસપાસ ઘટના બની તે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોમાં આગ જે છે તે ભભૂકી ઉઠી હતી અને એમાં 400 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પર છેલ્લા કેટલાય દિવસોથી ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાને સોમવારે રાત્રિએ ફરી એક વખત અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે। રિપોર્ટ્સના અનુસાર દારૂ અલમાજ, અરજાન કિમત, ખેરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા। તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ પણ ગણાવ્યો છે। જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફના પ્રવક્તા મોશરફ જેદીએ આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે। કહ્યું છે કે કાબુલમાં કોઈ પણ હોસ્પિટલને પાકિસ્તાન આર્મી દ્વારા કે પાકિસ્તાને એર સ્ટ્રાઇક નથી કરી। અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા રાશિદ ખાને અત્યારે યુએન ની પાસે માંગ કરી છે કે પાકિસ્તાને જે પ્રકારે હોસ્પિટલને નિશાન બનાવીને જે હુમલો કર્યો છે તેમની સખ્ત નિંદા કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાઓથી લોકો દુખી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે તો ગઈકાલે રાત્રે કાબુલમાં ધમાકા અને ગોળીબાર જોવા મળ્યો। સ્થાનિક મીડિયા મુજબ અનેક વિસ્તારો પર નિશાન સાધવામાં આવ્યું છે, જ્યાં દારૂલ અલમાન, ખેરખાના સહિતના વિસ્તારોમાં હુમલાની વાત સામે આવી। કાબુલ એરપોર્ટ નજીક જે છે તે ત્યાં પણ ધડાકા સંભળાયા હતા। હુમલામાં હોસ્પિટલને મોટું નુકસાન જે છે તે પહોંચ્યું છે, જ્યારે 400 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો તો બીજી તરફ 250 થી વધુ લોકો ઘાયલ થયા હોવાની વાત મળી। હોસ્પિટલને ભારે નુકસાન થયાનું અનુમાન છે, જ્યારે ઘટના સમયે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ હાજર હતા। સ્થળ પર આગ અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો, જ્યાં તાલિબાન દ્વારા હુમલાની કડક નિંદા પણ કરવામાં આવી, માનવતા વિરુદ્ધનો અપરાધ ગણાવ્યો। તો બીજી તરફ એરસ્પેસ ઉલ્લંઘનનો પાકિસ્તાન પર ગંભીર આરોપ છે અને પાકિસ્તાન દ્વારા તમામ આરોપો નકારી કાઢવામાં આવ્યા। હોસ્પિટલને નિશાન ન બનાવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો, જ્યારે સોશિયલ મીડિયા પર ઘટના અંગે માહિતી પણ શેર કરવામાં આવી। જ્યાં રાત્રે લગભગ 9 વાગે આ હુમલો થયાનો દાવો છે અને મૃતકોની સંખ્યા વધવાની પણ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે વિસ્તારમાં તંગદિલી અને ભયનો માહોલ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। ત્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ તો ચાલુ જ છે, પરંતુ એ બધાની વચ્ચે હવે પાકિસ્તાન કે જે અલગ અલગ રીતે એ હુમલાઓ કરી રહ્યું છે, કાબુલની અંદર અફઘાનિસ્તાન પર જે છે તે નિશાન સાધી રહ્યું છે, મિસાઇલો છોડી રહ્યું હોય તે પ્રકારની વાત એ સામે આવી રહી છે। જ્યારે આ રાત્રે 9 વાગ્યા આસપાસ ઘટના બની તે હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોમાં આગ જે છે તે ભભૂકી ઉઠી હતી અને એમાં 400 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો તો બીજી તરફ 250 જેટલા લોકો એટલે કે 250 જેટલા લોકો કે જે ઘાયલ થયા હોવાની વાત અત્યારે જોવા મળી રહી છે। ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે ઉમંગ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। ઉમંગ, જે રીતે ઈરાન ઇઝરાયલના યુદ્ધની વચ્ચે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, 400 લોકોના મોતનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો એક બાજુ મધ્યના દેશો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ છે અને તેમની સમગ્ર વિશ્વની અંદર અસર જોવા મળી રહી છે, ત્યારે આપણા જ પાડોશી બે દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પર છેલ્લા કેટલાય દિવસોથી ઘર્ષણ ચાલી રહ્યું છે। ત્યારે પાકિસ્તાને સોમવારે રાત્રિએ ફરી એક વખત અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે। સ્થાનિક મીડિયા અનુસાર પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા છે, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે અને આમાં 400 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે 250 થી વધુ લોકોએ ઘાયલ પણ થયા છે। રિપોર્ટ્સના અનુસાર દારૂ અલમાજ, અરજાન કિમત, ખેરખાના અને કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના ઘણા સ્થળોએ ધમાકા અને ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા। તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ કાબુલમાં એક નશા મુક્તિ હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે। તાલિબાને આ હુમલાની સખત નિંદા કરતા તેને માનવતા વિરુદ્ધનો અપરાધ પણ ગણાવ્યો છે અને કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનના
એર સ્પેસનું પણ ઉલ્લંઘન કર્યું છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશરફ જેદીએ આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. કહ્યું છે કે કાબુલમાં કોઈ પણ હોસ્પિટલને એ પાકિસ્તાન આર્મી દ્વારા કે પાકિસ્તાને એર સ્ટ્રાઇક નથી કરી. અફઘાનિસ્તાન સરકારના ડેપ્યુટી પ્રવક્તા અહમદુલ્લા ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 9 વાગે થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર આ હોસ્પિટલ એ 2000 બેડની છે અને તેમને ભારે નુકસાન પણ થયું છે. મીડિયાની ટીમો જ્યારે ત્યાં પહોંચી ત્યારે હોસ્પિટલના કેટલાક ભાગોમાં આગ લાગી હતી. લગભગ 30 થી વધુ મૃતદેહો સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ પણ જણાવ્યું કે ઘણા દર્દીઓ હતા, જેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે. ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા રાશિદ ખાને અત્યારે યુએન ની પાસે માંગ કરી છે કે પાકિસ્તાને જે પ્રકારે હોસ્પિટલને નિશાન બનાવીને એ જે હુમલો કર્યો છે તેમની સખ્ત નિંદા કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કાબુલમાં તાજેતરમાં થયેલા હવાઈ હુમલાઓથી લોકો દુખી છે અને આ હુમલામાં ઘણા સામાન્ય લોકોના જીવ ગયા છે. લોકોએ સંયુક્ત રાષ્ટ્ર અને માનવ અધિકાર સંગઠનો પાસે માંગ કરી છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર હોય તેમની સામે એ યુએન કડક પગલાં લે. આવી માંગ અત્યારે અફઘાનિસ્તાનમાંથી ઉઠી રહી છે. પરંતુ એક બાજુએ મધ્યના દેશો વચ્ચેનો વધતો તણાવ અને બધા વચ્ચે હવે જે રીતે આપણા પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે ઘર્ષણ થઈ રહ્યા છે તેમની અસર પણ હવે ક્યાંક ને ક્યાંક વિશ્વના અનેક દેશોને પહોંચે એવી સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવિક બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.